નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોકે સર્વસા એસો પંચનમોકારો સર્વ પાવપણસણો મંગલાણં ચ સર્વેષુ પડમં હવૈ મંગલં જય જગજીવ જોડી વિહાણવ જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય ઈ જગપિયા મહોભયવં જય ઈ સુહાણં ભવવો તીર્થયરાણં અપચ્છિમો જય જય ગુરુલોગાણં જય ઈ મહાપા મહાવીરો ઓંકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ओम नमो जिनाणं शरणाणं मंगलाणं लोकुत्तमाणं राम ह्रीं रूम रैं रौं रः अस्याउस त्रैलोक्यनलाम भूताय शुक्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जिनाणं शरणाणं मंगलाणं लोकुत्तमाणं राम ह्रीं रूम रैं रौं रः अस्याउस त्रैलोक्यनलाम भूताय शुक्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जिनाणं शरणाणं मंगलाणं लोकुत्तमाणं राम ह्रीं रूम रैं रौं रः अस्याउस त्रैलोक्यनलाम भूताय शुक्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा કોઈ પણ આત્મા તીર્થંકર બને છે તીર્થંકર બનતા પહેલા કેટલીક જરૂરિયાતો એમને પૂરી કરવી પડે છે આપણે જાણીએ છીએ કે તીર્થંકર નામ કર્મના ઉદયથી આત્મા તીર્થંકર બને એકવાર મારા આત્માની અંદર તીર્થંકર નામ કર્મનું નિકાચના મેં કરી લીધી એટલે મારા માટે તીર્થંકર બનવું અનિવાર્ય આવશ્યક બની ગયું છતાં પણ પરમાત્માનો આત્મા પોતે જાણે છે એમનો જ્યારે જન્મ થાય ત્યારે દેવલોકના રાજા ઇન્દ્ર પણ એમના જન્મનો ઉત્સવ કરવા માટે આવે આપણા પરમાત્મા મહાવીર માટે એક એવી ઘટના બની કે ભગવાન પાઠશાળાની અંદર ભણવા માટે ગયા બાકીના કેટલા બી તીર્થંકર પરમાત્માઓ થયા ભૂતકાળની અંદર કોઈ પણ તીર્થંકર મારા માતા અને પિતાને એવી ઈચ્છા નથી થઈ કે મારા દીકરાને હું શિક્ષા આપું આપણા જ ભગવાન માટે આવા પ્રકારનો એક મનમાં ભાવ ભગવાનના માતા પિતાને થયો પરમાત્મા આત્મા જ્યારે જન્મ લે છે એટલે સમગ્ર સૃષ્ટિને ખબર પડી જાય છે કે આત્મા મુઠ્ઠી ઉચેલું છે આત્મા કોઈ અલગ પ્રકારનો આત્મા છે આત્મા માત્ર પોતાના જીવનની અંદર પોતાનું જ કલ્યાણ કરીને આગળ વધનાર નથી આ આત્મા બીજાને પણ કલ્યાણના માર્ગ ઉપર
ખેંચીને લાવનાર છે એવા પ્રકારનો એનો વૈભવ છે, છતાં પણ પરમાત્માનો આત્મા શું કરે છે? જન્મ લીધા પછી પોતાનું તીર્થંકર નામ કર્મનો ઉદય થવાનો છે, પોતાની નિશ્ચિતતા ખબર છે. કારણ કે દેવલોકના રાજા ઇન્દ્ર આવીને એમની પોતી જ અભિષેક વગેરેની ક્રિયા એમણે કરી છે, છતાં પણ પરમાત્માનો આત્મા તીર્થંકર નામ કર્મનો ઉદય થવાનો છે, માટે વેઇટ કરત તો ન ચાલે. ભગવાને દીક્ષા લીધી ને, શા માટે લીધી? ભગવાનને ખબર છે કે મારું કેવળ જ્ઞાન નિશ્ચિત છે, પર મોક્ષમાં જવાનું મારું અટકી જવાનું નથી. જો હું દીક્ષા ન લઉં તેવું બને ખરું પરમાત્માનું મોક્ષ અટકી જાય? પેરાતોનું કેવળ જ્ઞાન ન બને એવું બની શકે? એવું નથી બનનાર. છતાં પણ ભગવાન કહી રહ્યા છે કે આ સંસારની અંદર મારે સાધના કરવી આવશ્યક છે. મારે તમારે એક સવાલ કરવો છે કે પરમાત્મા સાધના કરે, કોઈ પણ પરમાત્મા શા માટે સાધના કરે? કેવળ જ્ઞાન મેળવવા માટે સાધના કરે કે વિતરાગ બનવા માટે સાધના કરે? ઉપયોગી શું? વિતરાગતા ઉપયોગી તમારા માટે? સાચું બોલો છો? વિતરાગતા તમારા માટે ઉપયોગી? તમારા મનમાંથી રાગ ચાલ્યો જાય, તમને ગમશે? તમારા મનમાંથી કોઈના માટેનો ધિક્કાર તિરસ્કાર ઓછો થઈ જાય, તમને ચાલશે? પણ પરમાત્મા શાસ્ત્રકાર બરોબર છે કે આપણા ભગવાન જ્યારે પણ સાધના કરે છે એ સાધનાની અંદર એક જ લક્ષ્ય હોય છે કે કેવળ જ્ઞાન પ્રાપ્તિનું લક્ષ્ય એમનું નથી હોતું. એ તો શું છે? બાય પ્રોડક્ટ છે. ખેડૂત ખેતરની અંદર પાક લેવા માટે મહેનત કરે, હળ ચલાવે, ખેડાણ કરે, બી વાવે, પણ બી વાવ્યા પછી જે ઘાસ ઉગી જાય એના માટે કોઈ મહેનત હોય નહીં. અનાજની ફસલ લેવા માટે ખેડૂતની મહેનત છે, પણ ઘાસ જે ઉગી ગયો તો બાય પ્રોડક્ટ છે. કેવળ જ્ઞાન પરમાત્મા માટે શું કહેવાય? ઘાસ જેવું. કેવળ જ્ઞાન માટે એમની કોઈ મથામણ નથી, કેવળ જ્ઞાન માટે એમનો કોઈ પ્રયત્ન નથી. એમનો પ્રયત્ન માત્ર એક જ છે કે મારા આત્મામાં મારે વિતરાગતા મેળવવી છે. એટલે શાસ્ત્રકાર પરમેશ્વર કહી રહ્યા છે કોઈ પણ આત્મા તીર્થંકર બને એટલે સૌથી પહેલા વિતરાગ બને. બે જુગલબંધી છે, વિતરાગ અને સર્વાગ્રત્વ બંને આમ સાથે એક સિક્કાની બે બાજુ. કયું પહેલું? એવું આપણા માટે કેવું અઘરું છે, પહેલા વિતરાગ બને કે પહેલા સર્વજ્ઞ બને? પરમાત્માના આત્માની અંદર પહેલા શું પ્રાપ્ત થાય? વિતરાગતા પ્રાપ્ત થાય. અને વિતરાગતા પ્રાપ્ત થયાની પછી તરત જ શાસ્ત્રમાં લખેલું છે કે વધારે 48 મિનિટની અંદર પરમાત્માનો આત્મા વિતરાગ થયા પછી સર્વજ્ઞત્વને પ્રાપ્ત કરી લે. અને ધારો કે આ તો ધારવાની વસ્તુ છે, એવું બનતું જ નથી. કોઈ આત્મા 48 મિનિટ પછી પણ વિતરાગતા પ્રાપ્ત કર્યા પછી સર્વજ્ઞત્વનો પ્રકાશ ન મળે તો શાસ્ત્રમાં કીધેલું છે કે 48 મિનિટ માટે આપણે જો આપણા રાગ અને દ્વેષથી મુક્ત રહી શકીએ. આપણે એવો કોઈ દિવસ કરો, મને 58-60 વર્ષ થાય, તમે મને પૂછો કે સાહેબ એવો કોઈ દિવસ કરો કે જે દિવસે તમે કોઈ પાપ, કોઈ ખરાબ વિચાર ન કર્યો હોય તો મારે પણ મારું માથું ખંજવાળવું પડે. મને પણ એવું યાદ નથી કે આજના દિવસે 24 કલાકના સમયની અંદર મેં કોઈ ખરાબ વિચાર, કોઈ ખરાબ ધ્યાન મેં ન કર્યું હોય. એટલે વિતરાગતા એટલે શું? આપણા આત્મામાંથી સંપૂર્ણપણે રાગનો સફાયો, દ્વેષ સંપૂર્ણપણે નાશ પામી જાય, એનું નામ વિતરાગતા. અને વિતરાગતા થયા પછી શાસ્ત્રકાર પરમેશ્વર કે સર્વજ્ઞત્વ આવશ્યક છે. સર્વજ્ઞત્વ એટલે શું? તમારી ભાષામાં જાડો અર્થ કરો, સર્વજ્ઞત્વ એટલે શું? જ્ઞાન, જાણકારી. આ જગતની તમામે તમામ પ્રકારની જાણકારી, જે વસ્તુ થઈ રહી છે, જે વસ્તુ થવાની છે, જે વસ્તુ અત્યારે દેખાતી નથી પણ થવાની છે, બધી જ વસ્તુની સંપૂર્ણપણે જાણકારી, એનું નામ સર્વજ્ઞત્વ. તમારા માટે જ્ઞાન ઉપયોગી કે બિનઉપયોગી? બરોબર? જે વસ્તુ તમે જોઈ જ નથી, જે વસ્તુ માટે તમારી કોઈ જાણકારી નથી, જે વસ્તુ સાથે તમારે કોઈ લેવા અને દેવા નથી, એવા પ્રકારની જાણકારી મેળવીને તમને શું ફાયદો? તો નરક કેટલી છે રમેશભાઈ? 7 નરક છે. આપણે 7 નરક જાણીએ, આપણને શું ફાયદો થાય? જે નરક આપણે જોઈ નથી. જોઈ છે? એક કેવા લટાર મારવા ગયા, કોઈ વાર મન થયું આપણને ફરવા માટે પરદેશ જઈએ છીએ આપણે. આ તો કોરોનાના કારણે તમારે બધાને આમ પરાણે આમ
બેસી જવું પડ્યું એ તો આપણા બધાના જ વાર્ષિક પ્લાનિંગ ની અંદર હોય છે. મારે આ જગ્યાએ ફરવા જવું છે, આ જગ્યાએ જોવા જવું છે, આ જગ્યાએ આખા પરિવારને લઈ જવો છે. પણ એવું ક્યારે નરકમાં લટાર મારવાનું મન થયું આપણે? તો 7 નરક છે એ જાણકારી અમે તમને આપી, અને તમને શું ફાયદો? શું ફાયદો બોલો તો ખરા? 7 નરક છે, તમે ન જાણો તો તમને શું નુકસાન? કે અઘરો સવાલ લાગે તમને? 7 નરક, આપણે એવું કહેવાય કે નરકની જાણકારી આપણે આપણા દીકરાઓને, આપણા સંતાનોને આપણે આપીએ છીએ. તમને ખબર છે ભૂતકાળમાં નારકી ચિત્રાવલી કરીને ચિત્રો આવતા હતા. અત્યારે તો વિડીયો અને કોમ્પ્યુટરનો યુગ છે. હવે તો એવી વસ્તુ આવી ગઈ છે ને કે અમારે પણ સંઘને પ્રેરણા કરવી પડે છે કે પાઠશાળા પણ તમે હવે પાઠશાળા કરી નાખો. છોકરાઓને જે વસ્તુ સ્કૂલોની અંદર જે રીતે શીખવાડવા, જે રીતે તમે પાઠશાળામાં જો શીખવાડશો તો બાળક તમારી પાઠશાળામાં ભણવા આવશે. પણ બાળકને ભૂતકાળની પરંપરાની અંદર, ભૂતકાળના નકશાઓ પ્રમાણે જો એને ચલાવશો તો કોઈ બાળક આપણી પાઠશાળાની અંદર જાજુ આવશે નહીં. ભૂતકાળમાં નારકી ચિત્રાવલી આવતી હતી. એ ચિત્રોની અંદર જુદા જુદા પ્રકારના ચિત્રો, જુદા જુદા પ્રકારની આપણી એક થનારી ભૂલો, તમે આવું કરશો તો તમને શું પડશે? બાળકને મનની અંદર એક ભય, મનની અંદર એક ડર બેસાડવા માટે ચિત્રો એને બતાડી અને બાળકને મનની અંદર એક પેદા કરાય કે બેટા તું આવું કરીશ, તું જુઠ્ઠું બોલીશ તો આવતા ભવની અંદર તું નરકમાં જઈશ અને કોઈ પરમાજવાની જીવ તારી જીભ ખેંચી કાઢશે. અને ડર એના આત્મામાં એવો દ્રઢ થઈ જાય, બીજે દિવસથી બાળક જુઠ્ઠું બોલવાનું ભૂલી જાય. એ માટે એટલે 7 નરકની જાણકારી આપણે શા માટે? શા માટે? બરોબર ને? એટલે આપણે કેટલા બચીએ છીએ? ખોટું કરતા, એટલે ખોટું એટલે પાપ. આપણને બધાને ખબર તો છે જ ને, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય. પાપની જાણકારી આપણને મળી ગઈ, એથી આપણને શું ફાયદો થયો? મારો કહેવાનો ખરેખર અટકી જાઓ છો? પ્રયત્ન કરો તો બી સારી વસ્તુ છે. હું થાબડીશ તમારી પેટ. પ્રયત્ન કરવો સરળ નથી. પાપથી બચવાનો પ્રયત્ન બહુ મોટી વસ્તુ છે. દુનિયાની અંદર એટલા બધા બાળકો જયારે ઉપવાસ વગેરે કરતા હોય છે આપણા સંઘની અંદર, તો આપણા સંઘનું પુણ્ય છે નાના નાના બાળકોને પણ સિદ્ધિ તપ કરવાનો ભાવ પેદા થાય. તમને ખબર છે ખાવાનું છોડી દેવું આપણા માટે જેટલું આસાન છે એટલું બાળકો માટે આસાન. તમારા ઘરમાં નાનું બાળક હશે અને કોઈ પણ વસ્તુ આપશો ક્યાં નાખશે? પહેલા મોંમાં નાખશે. કારણ કે આહાર સંજ્ઞા એટલી બધી આપણા આત્માની અંદર દ્રઢ થયેલી છે, કોઈ પણ વસ્તુ મોંમાં નાખવાનો આપણે સ્વભાવ બની ગયો છે. બાળક કોઈ પણ વસ્તુ એને આપો ત્યારે સીધી પહેલા ખાવાની ઈચ્છા થાય, મોંમાં મૂકવાની ઈચ્છા થાય, એને જીભ અડાડવાની ઈચ્છા થાય. આવું આપણું બાળક 2 દિવસ સુધી, 5 દિવસ સુધી, 6 દિવસ સુધી એને તમે કોઈ પરાણે તો કશું કરાવતા નથી. આપણા જૈન ધર્મનું એક બહુ મોટું ગૌરવ છે, બહુ મોટી મહાનતા છે કે બાળકને પણ આ વસ્તુ છોડવાની ઈચ્છા થાય છે. આપણે જીવનની અંદર મારે કહેવાનો ભાવ એ છે કે આપણે પાપની જાણકારી મેળવ્યા પછી પાપથી અટકી જતા હોઈએ. આપણે અટકીએ છીએ કે નહીં, આપણે વિચાર કરવાનો છે. પાપથી અટકીએ છીએ આપણે? 3 પ્રકારની વસ્તુ છે. પાપ આપણે જો કરતા હોઈએ જીવનની અંદર, જો અટકી જવાનો આપણા મનમાં ભાવ હોય તો આપણને એમ લાગે કે આ પાપ. સિગારેટનો દર્દી હોય ને, સિગારેટ જે ચેઇન સ્મોકિંગ કરતો હોય, એને એટેક આવ્યો, હોસ્પિટલાઇઝ થયો, ડોક્ટરે કીધું કે ભાઈ હવે તારાથી સિગારેટ પીવાશે નહીં, તારા લંગ્સ એટલા બધા નબળા પડી ગયા છે કે નબળા પડેલા લંગ સાથે તું સિગારેટનું સેવન કરીશ, સિગારેટનો એક પણ કસ તું ખેંચીશ તો તારા લંગ ક્યારે પણ કોલેપ્સ થઈ જશે ને તું મરી જઈશ. અને તે વખતે સિગારેટ પીનારો દર્દી ચેઇન સ્મોકર છે અને પોતાને સિગારેટ વિના ચાલતું નથી, એ માણસ સિગારેટથી કેટલો ડરે? અને સિગારેટ કદાચ કોઈ પોતાના અપલક્ષણથી પીવી પડે તો પણ પીતા પીતા પણ એના મનમાં કેટલો ડર હોય. જો આપણે પાપ, પહેલો નંબર એ છે કે પાપ આપણને બીમારી લાગે ને, ક્યાં મારે કરવું પડે છે. સમકીતી જીવ હોય ને,
એવી સંસારમાં જો ભરત ચક્રવર્તીએ, કોણ ભરત ચક્રવર્તી એટલે કોણ? એનો થોડા બાયોડેટા જાણો છો તમે? પરમાત્મા આદિનાથના દીકરા. કેટલા યુદ્ધ લડ્યા? કેટલા વર્ષો સુધી યુદ્ધ લડ્યા? કેટલા યુદ્ધ લડ્યા આંકડો આપણા માટે અઘરો છે, પણ કેટલા વર્ષો સુધી યુદ્ધ લડ્યા? 60,000 વર્ષ સુધી એમને યુદ્ધો કર્યા. આપણું જેટલું આયુષ્ય નથી. કોરોનાની અંદર એટલા બધા 60 વર્ષ પહેલા ઘણા લોકો ઉકલી ગયા. 60 વર્ષ પણ પૂરા જે લોકો જીવી શક્યા નથી, પોતે 60 વર્ષ સુધી પણ પોતે જીવતા નથી રહી શક્યા, પણ આપણા ભરત ચક્રવર્તી 60,000 વર્ષ સુધી યુદ્ધો લડ્યા. એ લડેલા યુદ્ધો પછી એમને શું પ્રાપ્ત થયું? શું પ્રાપ્ત થયું? એ તો બધું બરોબર છે, પણ બીજું શું પ્રાપ્ત થયું? ભરત તેજ ભવની અંદર શું થયું? કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને ક્યાં જાય છે? આપણે વિચાર ના આવે આવા તો દ્રષ્ટાંતો સાંભળીએ. જૈનો ધર્મની અંદર દ્રષ્ટાંતોની કોઈ કમીના નથી છે. કેટલી બધી વાર્તાઓ, કેટલી બધી કહાનીઓ, કેટલા બધા પ્રસંગો આપણે સાંભળતા જ જઈએ, પણ પ્રસંગો સાંભળ્યા પછી આપણા મનની અંદર એવો ઉહાપો ના જાગૃત થાય કે ભરત ચક્રવર્તી 60,000 વર્ષ, આટલા બધા વર્ષો જીવવાનું મારું સદભાગ્ય નથી. અને તમે કેટલા હિંસા કરો છો? યુદ્ધ એટલે શું સમજો છો ને? કોને કોને મારી નાખવાનો? કીડી બંગોડા મારવાના યુદ્ધમાં? આપણે તો કીડી પણ મરી જાય ને. અહીં બેઠેલી બહેનો છે ને, પગની નીચે એકાદ પણ કીડી, રસોડાની અંદર ગઈકાલે સાંજે બનાવેલી રસોઈ, ઉભરાયેલું દૂધ, એનું રહી ગયેલું ટીપું, એની અંદર કીડીઓ ભેગી થઈ ગઈ હોય, રાત્રે સાફ કરવાનું ચૂકી ગયા અને બીજે દિવસ સવારના પોરની અંદર પ્રકાશમાં જોયું, શું કરશે બહેનો? આપણી કાળજી રાખશે. એક પણ કીડી ન મરવી જોઈએ. જેવો મારો ઘરમાં દીકરો મને વાલો છે, એ પરમાત્મા મહાવીરની આ કીડી મને વાલી છે, એને મારે મરવા નથી દેવી. એના મનનો આ કે જીવ દયાનો ભાવ. અને બહેન શું કરશે? પૂજણીથી બને તેટલી કીડીઓને દૂર કરવાનો પ્રયાસ કરશે. પછી પેલું રહેલું ટીપું, જેના કારણે કીડીઓ ભેગી થઈને તે ટીપાને દૂર કરશે. કારણ કે મનની અંદર જીવને બચાવવાનો ભાવ છે. પણ ભરત ચક્રવર્તીને તો શાસ્ત્રકાર ખબર છે કે ભરત ચક્રવર્તીને જે યુદ્ધની પાપની એક જે પાપ હતું, એ પાપની ક્રિયા હતી. ક્રિયા એટલે શું? પોતાની ઈચ્છા હતી અમારું પાપ ક્યારે છૂટી જાય. મેં કીધું પાપ બીમારી લાગે. તમને છોડવાની ઈચ્છા છે કે રાખવાની ઈચ્છા છે? ખરેખર એટલે કારતક સુદ પૂર્ણિમા તો મારી સાથે આવશો ને? ચોક્કસ પ્રોમિસ. રમેશભાઈ બોલે છે કે આનંદના પ્રમુખ બોલે છે. મૂકવા નહીં, મૂકવા તો કેવી માટે પાછા તોબા. હવે તમારાથી થાકી ગયા આપણે. રમેશભાઈની વાત સાચી, મેં ચોખવટ નથી કરી. પરમાત્મા કે છે કે આપણા જીવનની અંદર પાપ આપણને બીમારી લાગે, પાપ છોડવા માટે આપણી તત્પરતા હોય, આપણે પાપ છોડવા માટે તરત જ એટલા બધા વ્યાકુળ હોઈએ, પણ કમનસીબી એવી છે કે મારે પાપ કરવું પડે છે. પાપ બીમારી લાગે તો શાસ્ત્રમાં કીધું છે કરેલું પાપ. 4 પ્રકારના કર્મો હોય છે. એમાં પહેલા ને લગભગ જે આપણે પાપ કરીએ છીએ એ બધા પાપ કેવા છે? પહેલા ને બીજા પ્રકારના જ પાપ છે. એવી કોઈ તીવ્રતા, એવી કોઈ ઇન્વોલ્વમેન્ટ સાથેના પાપ આપણે એટલા કરતા નથી. પણ એક આપણી કમનસીબી શું છે? પાપ તો ઘણા બધા છોડી દઈએ છીએ, પણ છોડેલા પાપ પછી આપણે પાપ દેખીએ કે ન દેખીએ? સવાલ સમજાય મારો? ખાવાનું છોડી દો, ઉપવાસ કરો, આંબીલનો તપ કરો, પણ ટીવી ઉપર તમે બેસો કે ન બેસો? જાહેરાતોની અંદર આઈસ્ક્રીમની જાહેરાતો હોય, બીજી બધી ખાવા ને પીવાની બધી જાહેરાતો હોય, ઝોમેટોની જાહેરાતો હોય, સ્વિગીની જાહેરાતો જુઓ કે ના જુઓ? એટલે શું કર્યું તમે? પાપ કરવાનું છોડી દીધું. આજે ઉપવાસ છે અને કદાચ 24 ઉપવાસ પણ આપણો હોય, પાણી પણ લીધું નથી, એવા પ્રકારનો ઉપવાસ હોય, પણ જોવામાં ટીવી ઉપર જાહેરાત આવતી હોય, જાહેરાતોની અંદર આપણી નજર. મુંબઈના એક ભાઈ છે ને, મારા ભક્ત છે, એ પેલા દર મહિને અઠ્ઠમ કરીને શંખેશ્વર જાય અને શંખેશ્વરની અંદર 3જા દિવસે પહોંચે અને 4થા દિવસનું પારણું શંખેશ્વર કરીને પછી નીકળે. એ ભાઈ મને કે સાહેબ
હું અઠ્ઠમનો તપ કરું છું ને, અઠ્ઠમનો જ્યારે તપ નથી હોતો ત્યારે પણ હું ટીવી જોઉં છું. એમનો ધંધો જ એવા પ્રકારનો છે, વિડીયો વગેરે બનાવવાનો, એટલે ટીવી તો જોઉં છું. પણ એ વખતે ટીવી જોતા જોતા ઘણા બધી જાહેર ખબરો, ઘણી બધી વસ્તુ મારી નજરમાં આવે છે, પણ મારા મનની અંદર ક્યારે પણ એવો કોઈ ખરાબ વિચાર આવતો નથી. પણ જ્યારે મારે અઠ્ઠમ હોય, મારું ઉપવાસનું પછાણ હોય, તે દિવસે રાત્રે હું ટીવી જોઉં, ટીવી ઉપર બધી આઈસ્ક્રીમની જાહેરાતો આવે. એ ભાઈ કે મને સાહેબ 50 કે 60 પ્રકારના આઈસ્ક્રીમ બજારમાં ઉપલબ્ધ હોય છે, બધી જાહેરાતો આવે. એટલે ભાઈ કે સાહેબ એટલા બધા નિખાલસ ભાઈ કે સાહેબ મને એ વખતે જાહેરાત જોતા જોતા એક બે આઈસ્ક્રીમ ખાવાનો ભાવ નથી, તો મને 50 આઈસ્ક્રીમ ખાવાનો. અમારા ગુરુદેવો છે ને પહેલા ભૂતકાળમાં એવું કહેતા હતા કે ટીવી તમારા ઘરમાં હોય તો ટીવી જોવાનું છોડી દો. ઘણા વર્ષો પહેલા અમારા આચાર્ય ભગવંતો ટીવી લઈએ શું કહેવાય એટલે સ્મશાન યાત્રા પણ કાઢી હતી. પણ આજે એ વસ્તુ અઘરી છે, કારણ કે ઘરે ઘરની અંદર ટીવી એટલું બધું દ્રઢ થઈ ગયું છે. ઘરમાં નહીં, તમારા રૂમની અંદર હશે. પૈસા વધારે હોય, કેટલા ટીવીના સેટ રાખો. એવા પણ પાગલો હોય છે કે પોતાના હોલની 4 દિવાલ હોય, 4 દિવાલમાં 3 દિવાલ ઉપર ટીવી લગાડે. અહીંયા આણંદમાં છે ભાઈ, મને કોઈ જણે કીધું સાહેબ એના ઘરની અંદર 3 દિવાલ છે, 3 દિવાલ ઉપર ટીવીઓ છે. ટીવીને કાઢી નાખો એ કહેવું આજનું શક્ય નથી, પણ ટીવી ઉપર આ વસ્તુઓ તમે જુઓ, તમારા મનની અંદર તમે મનને પકડી રાખી શકો ખરા? તો પેલા ભાઈ કે સાહેબ ઉપવાસનો દિવસ છે, હું જાણું છું કે આજે મારે કશું જ ખાવાનું નથી, કોઈ એવો ખરાબ વિચાર કરવાનો નથી, છતાં પણ મન એટલું બધું આમ કુદાકુદ કરતું હોય, સામે રહેલા આઈસ્ક્રીમો ખાવાનો મારો મનનો ભાવ થઈ જાય. હું તમને બીજા નંબરમાં સવાલ પૂછું, તમને વાસ્તવિક રૂપે અમે તમને આઈસ્ક્રીમ ખવડાવીએ, તમે કેટલો આઈસ્ક્રીમ ખાશો? મારા તરફથી તમને પાર્ટી આપો, આઈસ્ક્રીમ બોલો, ધારો મફતમાં આઈસ્ક્રીમ હું તમને ખવડાવું, કેટલો ખાશો બોલો તો ખરા? કેટલા સ્કૂપ? એ બધું સમજી રાખો. આપણને ઇન્સાનિયતનું જે માણસનું શરીર મળ્યું છે ને, શરીરની દ્રષ્ટિએ બહુ જ કમજોર શરીર છે, બહુ જ નબળું શરીર છે. જરાક વધઘટ આપણું શરીર ખમી શકતું નથી. જરાક ઓછું શરીરને મળે છે તો તરત શરીરની અંદર પગ આમ અટકાવવા લાગે છે, આપણી અંદર નબળી તરત આપણને અનુભવ થાય છે. જરાક વધારે ખાઈ લીધું એનો પણ જવાબ માણસના શરીરની તાકાત કેટલી? 1-2 સ્કૂપ, કેટલા સ્કૂપ? 3 કે 2 કે 3 સ્કૂપ થી વધારે આઈસ્ક્રીમ કોઈ પણ માણસ ખાઈ શકતો નથી. પણ મનના વિચારો, તમને ખબર છે ને 7મી નરકમાં જે જીવો જાય છે એ જીવો કયા પાપથી 7મી નરકમાં જાય છે? હા, કયા? હા, મનના પાપ. તન તો એટલું મજબૂત છે જ નહીં કે પાપ આટલું કરી શકે. માટે શાસ્ત્રકાર પરમર્ષિઓ કહી રહ્યા છે આપણા મનની અંદર એવા પ્રકારને આપણે નિગ્રહ કરવો જોઈએ, એવા પ્રકારની આપણે એક નાકાબંધી કરવી જોઈએ કે મનથી મારે પાપ. જો પાપ બીમારી લાગે ને એનો મતલબ એ કે તમે મનથી પાપ કરતા નથી. તમારું મન પાપ કરવા માટે તૈયાર નથી, પણ પરિસ્થિતિ એવી છે કે પરિસ્થિતિના કારણે તમે એવા મજબૂર બન્યા છો કે મજબૂરી તમને પાપ કર્યા વિના રહેતી નથી. શાસ્ત્રકાર પરમર્ષિ કહી રહ્યા છે કે આપણા ઘરની અંદર તમારા શ્રાવિકા કાચા પાણીને પાકું બનાવવાનો પ્રયત્ન કરે. એટલે શું કરવું પડે તમને ખબર છે? ગેસ ઉપર મૂકવું પડે, તપેલી ગરમ કરવી પડે. તેવું કાયના જીવો, અગ્નિકાયના જીવોને શરૂ કરવા પડે, એ લોકોને જન્મ આપવો પડે, એ લોકોને એક તૈયાર કરવા પડે, ગેસ ચાલુ કરવો પડે. તે વખતે પણ ધારો કે આપણી શ્રાવિકાને કર્મનો બંધ થાય તો ક્યાં જાય? નરકમાં ન જાય, ત્રિયંજમાં ન જાય. કારણ કે બહેનના મનનો ભાવ છે કે પાણીના જીવો, તે અગ્નિકાયના જીવો, મારે તમને મારવા નથી, મારે તમને બાળવા નથી, મારે તમને ખલાસ નથી કરવા, પણ આ ઘરની અંદર લગ્ન કરીને હું આવી છું. મારા મા અને બાપ મને મળેલા સદગુરુએ મને બહુ સમજાવી હતી, બેટા તું દીક્ષા લઈ લે, બેટા તું સંસારનો ત્યાગ કર. તે વખતે મારી અક્કલ ચાલી નહીં અને મેં દીક્ષા
દીક્ષા જીવન લેવાને બદલે સંસાર શરૂ કર્યો અને કરેલા સંસારના પરિણામ સ્વરૂપ આ ઘરની જવાબદારી, ઘરમાં રહેલા તમામે તમામ સભ્યોને ઉકાળેલું પાણી મારે આપવું છે. માટે મારે પાણીના જીવ તમને બાળવા પડે છે, તમને ખલાસ કરવા પડે છે, પણ મારી ઈચ્છા તમને બધાને જીવાડવાની ચાહે. એનો જે ભાવ, એ ભાવથી શું થાય? ક્રિયા કઈ છે? તમે અષ્ટપ્રકારી પૂજા કરો છો, એમાં કઈ કઈ પૂજા આવે છે? જલ પૂજા આવે. કયું પાણી ભગવાનના અભિષેકમાં મૂકો? કાચા પાણીમાં શું હોય? જીવો હોય ને. પણ આપણા મનનો ભાવ જે હિંસાનો નથી. આપણા મનનો ભાવ છે કે એ જીવો, જો તમે આજે અમારા હાથ દ્વારા પરમાત્માના પિંડ ઉપર ન ચડ્યા હોત, તે જીવો તમે કોઈકના પેટમાં, કોઈકના બાથરૂમની અંદર, કોઈકના રસોડાની અંદર ખલાસ થઈ ગયા હોત. પણ આજે પરમાત્મા જિનેશ્વર ભગવંતનો હું શ્રાવક છું, જૈન ધર્મ મને મળ્યો છે, માટે હું તમને એક એવી જગ્યાએ મૂકી દઉં છું. અને પરમાત્માના અંગ ઉપર જ્યારે આપણે પ્રક્ષાલ કરીએ ત્યારે જીવને બચાવવાનો આપણા મનની અંદર એ લોકોને એક એવી જગ્યાએ પહોંચાડવાનો ભાવ છે કે જીવ મારે તમને બચાવવા છે, મારે તમને એવી જગ્યાએ મૂકવા છે કે જ્યાં ગયા પછી, જેને અડ્યા પછી તમારો સંસાર સમાપ્ત થઈ જાય. ભલે અષ્ટપ્રકારી પૂજાની અંદર ઘણા લોકો એવું કહે છે, સાહેબ બહુ હિંસા છે, પુષ્પ પૂજા. આપણે હિંસા કરતા એની અંદર રહેલો આપણો જે ભાવ, એને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. માટે શાસ્ત્રકાર તરફ છે કે આ જગતની અંદર સાતમી નરકમાં જે આપણો આત્મા જાય, એ કરવાના પાપોથી નથી જતો, પણ વિચારના પાપોથી. તંદુલ્યો નામનો મત્સ્ય હોય છે. તંદુર એટલે શું? સંસ્કૃત ભાષામાં તંદુર શબ્દ છે, એનો અર્થ ચોખ્ખો થાય, ચોખા એટલે અક્ષર. ચોખાની સાઈઝ કેટલી છે? બહુ જ નાની સાઈઝ. આપણા આંગળીને જો પહેલો ટેરવું છે ને, ટેરવા જેટલો પણ ચોખ્ખો હોતો નથી, એનાથી પણ નાનો, એનાથી પણ ઝીણો ચોખ્ખો હોય. આટલો નાનો ચોખ્ખો, જેટલું શરીર મળ્યું છે એવું માછલું. એ ક્યાં હોય? સમુદ્રમાં પાણીમાં નથી હોતું. સમુદ્રના પાણીમાં થનારી મોટી મોટી માછલીઓ, મોટા મોટા મગરમચ્છો એની આંખની પાપણમાં, એની કીકીમાં હોય. કેટલું નાનું શરીર, એક તંદુલ જેટલું શરીર મળ્યું છે. અને કોઈ શાસ્ત્રકાર ગુરુદેવ આ તંદુલિયો મત્સ્ય મરીને ક્યાં જશે? કેટલું નાનું શરીર, એનાથી શું પાપ થાય, એનાથી શું હિંસા થાય, એનાથી શું જૂઠ બોલાય? આટલું નાનું મત્સ્ય મરીને ક્યાં જશે? તમે કોઈ જ્ઞાનીને પૂછો, શું જવાબ આવશે? સાતમી. કયા કારણ છે જશે? આજે નક્કી કરું છે આપણે મનના વિચારો ઉપર આપણે રોક મૂકવી જોઈએ. આપણે જો ધર્મને બરોબર આપણા જીવનમાં ઉતારવો હોય, મનના વિચારો કેટલા આપણા કલુષિત આવે છે. એક્સરે આવે છે આજે મેડિકલ સાયન્સમાં, એક્સરે છે, ઘણા પ્રકારના સીટી સ્કેન છે, MRI સ્કેન છે, પેટ સ્કેન છે, અલગ અલગ પ્રકારના સ્કેન ઘણા છે. પણ મનને કોઈ સ્કેન આવી જાય તો હું કે તમે આ જગતમાં પછી જીવતા ન રહી શક્યા. મારા મનના વિચારો જો બીજાને ખબર પડી ગઈ, પછી હું પોતે જ ડર્યા કરીશ, પાઠ ઉપર કેવી રીતે બેસી શકીશ? રમેશભાઈને તો ખબર પડી ગઈ છે, ફલાણો જાણી ગયો છું, મારા મનની અંદર આટલી બધી કલુષિતતા છે, આટલી બધી મલિનતા છે, આવા ભયાનક વિચારોથી પણ મારું મન અટક્યું નથી. આવા પ્રકારના આપણા બધાનો ભાવ છે. આપણા મનના વિચારો કેવા? આપણે અટકાવવા માટે ક્યારે પણ પ્રયત્નશીલ ખરા? એના માટે કોઈ નક્કી કર્યું કે સવારના પરમાં ઉઠો ત્યારે શું કરો છો તમે? નૌકાર તો ગણતા હશો. તો એવી કોઈ માંગણી ખરી કે એ નમસ્કાર મંત્ર મારે આ 24 કલાકનો સમય જે આપે મને આપ્યો છે, જે વસ્તુ નક્કી છે, આંખ બંધ કરીને આપણે સૂતા એ ઉઠવાનું આપણા હાથમાં છે. એવું ખરું એલાર્મ વાગે એટલે આપણે ઉઠી જ જઈએ? કોઈ આપણે ઢંઢોળે એટલે આપણે સૂતા ન રહીએ એવું ખરું? કોઈ ઢંઢોળે કે એલાર્મ ગમે તેટલું વાગે પણ આપણી અંદરનો માયલો છે કે ભાઈ આત્મા જો ચાલ્યો ગયો હોય, ઊંઘમાં મરનારાની આ જગતમાં કમી નથી. ઊંઘમાં ન મર્યા હોય એવું ખરું? સૂતા એટલે આપણને ખબર નથી કે આવતીકાલ સવાર આપણી પડવાની છે કે નથી પડવાની. પણ સવારના પોરની અંદર આપણે જો ઉઠ્યા, નમસ્કાર મંત્રનું સ્મરણ
જીનેશ્વર ભગવંતનો એક વસ્તુ સમજી રાખો, જૈન ધર્મ આપણને મળ્યો એટલે આપણે કેટલા બધા પાપોથી બચી ગયા. જે કરવાના પાપો છે ને એનાથી આપણે ઘણા બધા બચી ગયા. હવે માત્ર આ ભવની અંદર આપણને એક સમજ મળી છે. માનવ થવું અને જૈન થવું ફરક છે. આણંદમાં માણસોની વસ્તી કેટલી? 3-4 લાખ હશે વધારે? 3-4 લાખ તો હશે. જૈનો કેટલા એમાં? 2025 જૈન હશે. અને આપણા વ્યાખ્યાન માનનારા કેટલા? તો કોણ કમનસીબ ને કોણ નસીબ વાળું? ખરેખર તમે એવું માનો છો? એટલે એવું ખરું કે વ્યાખ્યાન સાથે કોઈ પણ વસ્તુની આપણે બાંધછોડ નહીં કરીએ? ખરેખર નહીં તો આજ તો મુશ્કેલી છે. પૂજા કરતા હોઈએ રોજ, એલાર્મ ના સહારે આપણે ઉઠતા, એલાર્મ 15 મિનિટ મોડું ઉઠ્યું, વાગ્યું, ક્યાં કાપ મૂકશું આપણે? અડધો કલાક બરોબર પરમાત્માની પૂજા આપણે કરીએ છીએ. અષ્ટપ્રકારી પૂજા, બધા જ પ્રકારના ભાવ રેડીને પૂજા કરીએ છીએ. પણ 15 મિનિટ એલાર્મ મોડું વાગ્યું, મોડા ઉઠ્યા, કાપ દુકાને જશું તો 15 મિનિટ પછી વાંધો નહીં આવે. કોરોના કાળની અંદર ઘરાકી લગભગ ઓછી થઈ ગઈ છે. એ સમયે દુકાન 15 મિનિટ મોડા જશો તો કોઈ નુકસાન થવાનું નથી. નુકસાન ઘણું બધું થઈ ગયું છે. હવે જે નુકસાન થશે એ નગરને નુકસાન થવાનું છે. પણ પરમાત્માના 15 મિનિટ પૂજાની અંદર જે તમે લગાડતા તે 15 મિનિટ પૂજામાં કાપ મૂકશો તો શું થશે? જે ધર્મ, જે પુણ્ય આપણને મળવાનું તે પુણ્યથી આપણી રૂખાવટ આવી જશે. પણ આપણી કમનસીબી છે, સંસારની ક્રિયાઓની અંદર આપણે કાપ મુકતા અચકાઈએ છીએ. પણ ધર્મની ક્રિયાઓમાં આપણને ખબર છે ધર્મ કરીએ તો આપણને શું, ન કરીએ તો બી શું. બરાબર ને? સાચું બોલું છું ખોટું બોલું છું? હું ખોટું બોલું તો તમે કહી શકો સાહેબ આ ખોટું છે, ધર્મ ન કરીએ એવું તો હવે વિચારતા પણ નથી. અમારે ધર્મ તો કરવો જ છે. પણ શાસ્ત્રકાર કરવો છે કે આપણા મનની અંદર પાપ છોડ્યું બરોબર, પણ છોડેલા પાપ માટેનો આપણો જો લગાવ હોય, એની સાથેનું આપણું જો જોડાણ હોય, તંદુલ્ય મત્સ્ય, એનું મોં કેટલું નાનું હશે? શું કેવી રીતે ખાઈ શકતો હશે? ચોખા જેટલું છે, દાણા જેટલું શરીર છે, એનું મોં એમ ટપકા જેવું મોં હશે. એક નાનકડું ટપકું ટાંચણી હોય ને, ટાંચણી એની અણી કેટલી હોય એટલું એનું મોં હશે. એ મોંની અંદર શું ખાઈ શકે ને શું પાપ કરી શકે? છતાં પણ શાસ્ત્રકાર પરવર શીખી રહ્યા છે પેલાની આંખમાં બેઠો બેઠો તંદુલ્ય મત્સ્ય. અમે તમને છે ને આ બધી વસ્તુઓ જોવાની, કરવાની ના પાડીએ છીએ. ઘણી વાર તમને લાગે કે મારા સાહેબ બહુ ક્રૂર છે, બહુ ઘાતકી છે. જે વસ્તુ એમને નથી મળી એમની ઈર્ષા થાય છે, અમને જોવા માટે અટકાવે છે. બરોબર ને? ઘણા લોકો હોય છે વિચારે કે સાહેબ નથી જોતા એટલે અમને પણ અટકાવે છે. મન આપણું એટલું બધું માકડું, એટલું બધું ચંચળ છે. આંખમાં બેઠેલો મત્સ્ય એ શું વિચારે ખબર છે? જેટલી સમુદ્રની અંદર, સાગરની અંદર જેટલી ભરતી આવે અને આવનારી ભરતીની સાથોસાથ હજારો માછલા પાણીની સાથે આમ ખેંચાતા આવે. અને ખેંચાયેલા માછલા પેલું જે મગરમચ્છ હોય મોટું કે જેની આંખની અંદર તંદુલ્યો મત્સ્ય થયો છે એના મોંમાં પેલા પેસે. અને ગયેલા માછલાઓ પાછી જેવી ઓટ આવે. મોટું માછલું તો આ મોઢું ફાડીને બેઠું છે, એને તો માછલા ખાવાની કોઈ એને રસ નથી, એની ઈચ્છા નથી, કારણ કે એનું પેટ ભરેલું છે. પણ મોંમાં ગયેલા માછલાઓ પેલો તંદુલ્યો મત્સ્ય વિચાર કરે આ કેટલો નસીબદાર છે આ મગરમચ્છ. એક વસ્તુ સમજી રાખો, પાપની ક્રિયા કરતા પાપની અનુમોદના. બેસનાની અંદર સીતમના બેસના સંગ કરાવે છે. બરોબર? વસ્તુઓ એકદમ અપ ટુ ડેટ બનાવવામાં આવે છે. પણ અપ ટુ ડેટ બનાવેલી વસ્તુ તમે ખાઓ એનો અમને વાંધો નથી, પણ ખાધેલી વસ્તુની અનુમોદના. ઘરે જઈને કશો આજે તો બહુ મજા આવી ગઈ, સંઘે એટલી સરસ ખાવાની વ્યવસ્થા કરી હતી, એટલી સરસ વાનગીઓ હતી, વાનગીઓ ખાતા ખાતા ચાખતા ચાખતા જ મારું પેટ. ધર્મમાં તો કેટલું બોલશું મને નથી, પણ લગ્નમાં જાઓ, લગ્નની અંદર રિસેપ્શનમાં જાઓ તમે શું કરો? કોઈકને સારું લગાડવા માટે તમને ખાસ આમંત્રણ પત્રિકા મોકલવા આવે કે રમેશભાઈ તમારે અમારા લગ્નની અંદર મધુબન રિસોર્ટમાં તમને આમંત્રણ મળે એટલે
આણંદની કેવી જગ્યા કહેવાય? તમે કહેશો સાહેબ તમે આટો મારી આયા, તમે લઈ ગયા તો ત્યાં બી જાતું. ત્યાં ગયા પછી કોઈકને સારું લાગે માટે ત્યાં બનેલી વાનગીઓની પ્રશંસા કરવી પડે કે કરો છો? શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે પાપ તમે જે કરો એના કરતા પાપની જે પ્રશંસા તમે કરો, પેલું માછલું મોંમાં ગયેલા માછલો અને આંખમાં રહ્યું માછલું, વિચાર કે મગરમચ્છ કેટલો નસીબદાર છે. કોઈ મહેનત એને કરવી પડતી નથી, કોઈ એને પ્રયત્ન કરવો પડતો નથી. બધા જ માછલા 100-200 માછલા એના પેટમાં આરામથી આવી ગયા. અને પેલો વિચાર કરે છે હમણાં આ માછલું મોટું માછલું એનું મોઢું બંધ કરશે અને બધા જ માછલાઓને ખાઈ જશે એવું વિચારે છે. ત્યાં જ પાછું ઓટ આવી અને આવેલી ઓટની અંદર ગયેલા બધા જ માછલાઓ પાછા નીકળી ગયા. પેલું માછલું પાછું વિચારે છે. શાસ્ત્રકાર પરમર્ષિ આ વિચારના કારણે તંદુલિયો કાયાથી કરવાથી કોઈ પાપ કરી શકતો નથી. એક પણ માછલું એને જરા પણ મારી શકતો નથી, જરા એને એકાદ લોહીનું બુંદ પણ કાઢી શકતો નથી. એવી એની કાયા છે, એવું એનું શરીર છે. અને પોતે વિચાર કરે છે આ માછલું કેટલું મૂર્ખ છે, કેટલું પાગલ છે. આસાનીથી મળેલો કોળિયો હોયા કરવાનો હતો, ખાઈ જવાનો, તેના બદલે પાછો જ મોકલી આપે છે. આ મનના વિચારો આપણે નક્કી કરવું છે. મનના વિચારો જો આપણા જીવનની અંદર આચરણના પાપ કરતા વિચારના પાપ વધારે છે, એવું માનીએ છો ને? હું તો માનું છું. આપણા વિચારો બી છે ને નિમિત્તજન્ય હોય છે. આજુબાજુનું જેવું નિમિત્ત, તમને હોટલમાં ખાવાની અમે ના પાડીએ છીએ, બહાર અભક્ષ્ય વગેરેની તમને અમે ના પાડીએ છીએ. તમારે જે ખાવું હોય, જે કરવું હોય બધું ઘરે કરી શકો છો. આજે બધી જ વસ્તુઓ તમે ઘરમાં ઉપલબ્ધ છે. પણ ત્યાં જ્યાં જશો ત્યાં આજુબાજુનું વાતાવરણ એટલું બધું કલુષિત હશે, એટલું બધું વાતાવરણ ગમગીન હશે કે ગમગીન વાતાવરણ તમે પાપ કરશો. એ પાપની અંદર તમારો રસ જો બળી ગયો, તમને મજા આવી ગઈ, શબ્દ તમારા મોંમાંથી નીકળી ગયો, તો શાસ્ત્રકાર પરમર્ષિ કહે તમારા આત્માની અંદર ચોટેલું પાપ એટલું ચીકણું બની જશે, એટલું મજબૂત બની જશે. મજબૂત બનેલું પાપ પરમાત્મા મહાવીરે પોતાના શ્રીકૃષ્ણ વાસુદેવના ભવની અંદર પરમાત્માએ પાપ કર્યું ને. અમે લોકો તો છે ત્યારે પરમાત્માના ભવો સાંભળીને ત્યારે વિચાર કરીએ પરમાત્માનો આત્મા આટલી ઊંચી ગતિ સુધી જે પહોંચવાનો છે, જે આત્મા એના મનની અંદર પણ આવા ભયાનક વિચારો આવે. કોઈકે ભૂલ કરી છે આપણા ઘરની અંદર, આપણી દુકાનની અંદર કોઈ નોકર ભૂલ કરે તો આપણે એને શું સજા કરીએ? તમારું અપમાન કરે, તમારી સાથે અપશબ્દમાં ગાળાગાળી કરી નાખે, તમે શું સજા કરો? બહુ તો એને નોકરીમાંથી ડિસમિસ મૂકો, કાઢી. બાકી બીજા એને જીવનમાંથી કાઢી મૂકો, એને મારી નાખો, એને ધરધપાટ કરો, એવું બી આપણે કશું જ કરતા નથી. આપણે ઠીક તારી સાથે મારો કોઈ મેળ નથી, તારી સાથે મારી કોઈ જામતું નથી, જતો રે, તારો જે પગાર થાય, તારો જે હિસાબ થાય લઈને છૂટો પડ. આપણા પરમાત્માનો આત્મા જો આ વસ્તુ જૈન શાસનની અંદર કર્મનું જે કોમ્પ્યુટર છે ને, એને એમાં કોઈને પણ છટકબારી, કોઈને પણ ઓપ્શન, તીર્થંકર તમે થવાના બરોબર. 27મા ભાવની અંદર પરમાત્મા મહાવીર તરીકે તમે આ સૃષ્ટિ ઉપર થવાના બધું જ બરોબર. પણ તમારા આત્માએ ત્રિપુષ્કરા ભાવની અંદર તમે ભૂલ કરી અને તમે કોઈકને ભયાનક સજા કરી. એનો જવાબ, કારણ કે ભગવાનના મનની અંદર જો પાપ મોટું કે નાનું, પણ એ પર વિચાર આપણો કેવો છે એની પર મદાર છે. તમે કીધું ભરત ચક્રવર્તીએ યુદ્ધ કર્યા 60,000 વર્ષ સુધી, કેટલા લોકોને મારવા પડ્યા હશે, કેટલી બધી ધરતી ઉપર એનું સૈન્ય ચાલ્યું હશે, કેટલા વનસ્પતિ કાયદા જીવો, કેટલા ત્રસ કાયદા જીવો, બધું જ ખલાસ કરવું પડ્યું હશે. પણ ભરત ચક્રવર્તીનો આત્મા તે વખતે જાગેલો હતો. પરમાત્મા આદિનાથના સત્સંગના કારણે, પરમાત્મા આદિનાથ મળવાના કારણે ભરત ચક્રવર્તીનો આત્મા એટલો જાગૃત હતો. પોતાનાથી થઈ રહેલી હિંસા, એનાથી છૂટવા માટે સતત પોતે તત્પર હતા. મારે છૂટવું છે, આ હિંસાથી મારે મુક્ત થવું છે. પણ ચક્રવર્તી થવાનું નિશ્ચિત થયું હોય એટલે આ બધી વસ્તુઓ એને કર્યા વિના છૂટકો જ ન.
અને આ બધી વસ્તુઓ પોતાના જીવનની અંદર લાવવી જ પડે, પણ કરતી વખતે પણ મનની અંદર એટલો રડાપો હોય. સિગારેટનો દર્દી, મેં તમને કીધું ડોક્ટરે ના પાડી છે, પછી સિગારેટ પીવી પડે, કેટલો ડર હોય, કેટલો મનમાં ભય હોય, ફફડાટ હોય. આ સિગારેટનો ખર્ચ ડોક્ટરની ના ઉપર છુપાઈને કોઈને ખબર ના પડે પી રહ્યો છું, પણ એકાદ ચોક્કસ ખાઈ લીધો અને હું મરી ગયો તો શું? આ ડર સાથે એનું પાપ. તમને પાપ કરવાની હું ના નથી પાડતો, તને પહેલો મહારાજ મળ્યો કે પાપ કરવાની ના નથી પાડતો. બહાર જઈને એવું ન કહેતા મારા પાપ કરવાની ના નથી પાડતો. આખો શબ્દ વાક્ય બોલજો. અડધું વાક્ય બોલશો ને તો અડધું વાક્ય બોલશો મારા સાહેબ પાપ કરવાની ના નથી પાડતા. લોકો કહે મારા સાહેબ પાપ કરવાની હા પાડે છે. પાપ તમારાથી છૂટતું ન હોય અને તમારે કરવું પડતું હોય તો હું તમને અટકાવી શકનાર નથી. પણ એ પાપ કરતી વખતે મનની અંદર જેની અંદર આપણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, જેની અંદર એક રસ થઈ જઈએ છીએ, એક રસ થવાનું જો આપણે છોડી દઈએ, જો તમે જમો ને એની અમને ના નથી. ઘણા મહાપુરુષ ઘણા લોકો એવા છે કે જમતી વખતે પોતાના મનની અંદર સંકલ્પ વિકલ્પ ન થાય, રસોઈ સારી છે કે રસોઈ ખરાબ છે, આ વસ્તુ ઓછી છે કે આ વસ્તુ વધારે છે, એ વસ્તુની ખબર ન પડે અને એ વસ્તુ પોતાને પ્રગટ ન કરવી હોય તો એ શું કરે? નક્કી કરે કે જમવાની થાળીમાં મને જે મળ્યું છે એ બધું જ મારે કશું જ બોલવું નહીં, જે આવ્યું બધું ખાઈ લેવું. પણ આપણે તો ડાઇનિંગ ટેબલ ઉપર જ એનાલિસિસ શરૂ થઈ જાય. આમાં મીઠું ઓછું છે, આમાં સાકર વધારે છે, આમાં તો તેલ વધારે આવી ગયું છે, માટે શાકાહાર કર્મ છે કે આપણા મનની અંદર પાપ આપણને જો અટકાવવું હોય, પાપની ક્રિયા રૂપનું જો પાપ હશે, પહેલા નંબરમાં પાપની ક્રિયા રૂપ પાપ, જે આપણને પાપ બીમારી લાગે, જરાક આપણને ટકોર મળે, જરાક આપણને સંયોગ મળે એટલે પાપ છોડવા માટે આપણે તૈયાર થઈ જઈએ. અને બીજા નંબરમાં પાપ આદતનું પાપ. આદત એટલે શું? આદતમાં એક વસ્તુ છે, તમને પાપ સારું લાગે છે, ભલે તમે પાપ નથી કરતા, તમારે રાત્રિ ભોજનનો ત્યાગ છે, પણ તમારા ઘરની અંદર તમારા દીકરાને તમે રાત્રે દૂધ પીવડાવો છો, ખરું કે નહીં? આપણને ખબર છે કે વિટામિન ડી વિટામિન લેવા માટે મારા દીકરાને મારે રાત્રે દૂધ, ડોક્ટરે કોઈ કે આપણા કાનની અંદર નાખ્યું, આપણે શું કરીએ? તમે ન પીઓ, ચોવિયારનું પછાણ તમારે હોય, મમ્મીઓ ચોવિયાર કરતી હોય પોતાના નાના દીકરાને રાત્રે, એટલે એનો અર્થ શું થયો? તમને પાપ ગમે છે, પાપ ગમતું નથી અને તમે છોડી દીધું છે તો બરાબર છે, પણ તમને પાપ ગમે છે અને તમે છોડ્યું છે, એટલે શું કહેવાય? પાપ આદતનું પાપ છે. એ પાપ માટે તમારા મનની અંદર એક સોફ્ટ કોર્નર છે. તમારા મનની અંદર એક વિચાર કે પાપ તો કરી શકાય. શિયાળો આવે ને એટલે ઘણા ઘરોની અંદર ગાજર ખવાય. આણંદની તો મને ખબર નથી, ઘણીવાર ઘણા બધા સારા ઘરોની અંદર જયારે આવું હોય ત્યારે અમે કહીએ ભાઈ આવું શું કામ કરો છો? પરમાત્મા મહાવીરનું આપણને ધર્મ મળ્યો, જિનેશ્વર ભગવંતનું શાસન મળ્યું છે, કેટલા બધા જીવોને આપણે અભયદાન આપી શકીએ એવી આપણને એક સંયોગો મળ્યા છે. આપણે શા માટે આવા નાના નાના પાપ આપણે કરીએ છીએ? ત્યારે અમને સાહેબ ગાજર ન ખાઈએ તો વિટામિન એ ઓછું થઈ જાય. અમને સલાહ આપો. કોઈ ડોક્ટરે મગજમાં ઘુસાડી દીધું કે ગાજર ખાવાથી શું થાય? એક વાત સમજી રાખો, વિટામિન એ કે વિટામિન ઈ કે વિટામિન સી ગાજર ખાવાથી કે કોઈ વસ્તુ ખાવાથી તમને નથી મળતું. એ ખાધેલી વસ્તુ શું થવી જોઈએ? તમારા આત્મા શરીરની અંદર પચવી જોઈએ. અને તમારી પાચન શક્તિ છે ને એ કોઈ વસ્તુઓથી તમે કોઈકને બચાવશો, તમે કોઈકની આંતરડી ઠારશો, કોઈકની દયા તમે કરશો, એના આશીષ તમને મળ્યા હશે તો શું થશે? તમારી પાચન શક્તિ એટલી સારી મળશે. તમે નાની પણ વસ્તુ ખાશો, ગમે તેવી વસ્તુ ખાશો તો પણ તમને એમાંથી વિટામિન એ કુદરત એવી છે ને. તમે ઘણીવાર વિહાર કરતા આવ્યું ને, એક જગ્યાએ લીમડાનું ઝાડ હોય, કડવા લીમડાનું ઝાડ હોય, લીમડાનું ઝાડ જોઈએ અમને લાગે કેટલો કડવો લીમડો છે, એની બાજુમાં જ આંબો થયો,
કોન્ટ્રાસ્ટ છે ને. લીમડો કેવો, કુદરત કેવી છે, માટી 1 કે 2 ફૂટનું અંદર છે. અહીંયા લીમડો છે ને અહીંયા આંબો છે, છતાં પણ આંબાની અંદર રહેલી કેરી, લીમડાની કડવાશ કેમ નથી કડવાશ ગ્રહણ કરતી? કુદરતની એટલી મોટી કરામત છે કે આ કરામતના કારણે જે વસ્તુ જેટલી લેવાની છે એટલી જ લેશે, કડવાશ બિલકુલ નહીં લે. એ રીતે આપણા કે ભાઈ કોઈ પણ વસ્તુ ખાવ ને, આપણા એવા મહાપુરુષો છે વર્ષોથી જેમણે કોઈ એવા વિટામિન એ વિટામિન લીધા નથી, છતાં પણ એમની આંખ, હિમાંશુ શ્રી મહારાજ હતા, આપણા નામ સાંભળ્યું છે? કેટલા આંબીલ કર્યા એમણે? લગભગ આખી જિંદગી આંબીલ કર્યા. એવા અમારા હેમવલ્લભ મહારાજ છે, અમારા જ ગ્રુપના છે. હેમવલ્લભ સુરી થઈ ગયા છે હવે. ગિરનારની અંદર હિમાંશુ સુરી મહારાજના એક સક્સેસર તરીકે, અનુગામી તરીકે ત્યાં ગિરનાર તીર્થનો ઉદ્ધાર એ કરી રહ્યા છે. એમને આજીવન આંબીલ. એ મહાત્મા તો એવા છે ને, આંબીલની અંદર અમે આંબીલ ખાતાનું લઈએ. આંબીલ ખાતામાં સારી વસ્તુ હોય તો થોડી વધારે પણ લઈએ, ભાવતી વસ્તુ હોય તો અમે જતી ન કરીએ, છતાં પણ એ મહાત્મા તો આંબીલ ખાતામાં વરવા જવાનું જ નહીં. એમને આંબીલ હોય ને આનંદમાં આવી ગયા તો બપોરના સમયે વરવા જાય. તમારા ઘરમાં સહજતાથી તમે કોઈ દાળ બનાવી હોય ને મોડી રાખી હોય, કોઈ સૂચના, કોઈ મેસેજ, કશું જ મોકલવાનું નહીં. ઘરમાં જે લુખી રોટલી મળે, ઘરમાં જે ભાત ચાલે એવા મળે, ઘરમાં જે દાળ ચાલે એવી મળે, એ લેવાની, તો જ આંબીલ કરવાનું. જે મળે, ન મળે તો ચણા અને મમરા ખાઈને પણ આંબીલ. એમને પૂછ્યું, સાહેબ તમે કેટલા આંબીલમાં આવું કર્યું? કે છે સાહેબ અમારા ઘણા બધા આંબીલ એવા થયા કે જે આંબીલ લેતા માત્ર ચણા ખાઈને પણ એમને આંબીલ કરી. પણ તમને કેવું છે, એમને કયું વિટામિન મળતું હશે? આપણે જે વિટામિનના કારણે બધું જ ખાઈએ છીએ, બધું જ ખાવાની આપણા મનની અંદર એક લાય છે. પણ શાસ્ત્રકાર પરમર્શી કહે તમારા શરીર આપણું એવું છે કે શરીરની અંદરથી કોઈ પણ વસ્તુમાંથી કોઈ પણ વિટામિન આપણને મળી જાય. જો આપણા મનની અંદર પાપથી અટકવાનો એક ભાવ પેદા થાય, આપણા મનની અંદર બહુ મોટી કમનસીબી એ છે ને, ઉતરવાની વસ્તુમાં તરત જ આપણે ઉતરી જઈએ. ઢાળ કરે ને, ગાડી કેવી ઉતરી જાય? ઢાળ હોય અને તમે ગાડી લઈને જતા હો, ઉતરતી વખતે તમે એન્જિન બંધ કરો તો પણ ગાડી, હેન્ડ બ્રેક આપણે જો મજબૂત ન રાખીએ તો આપણી ગાડી ઉતરી જ જાય. માટે સંસારની અંદર ચડવા કરતા ઉતરવાના ઢાળ વધારે છે. આપણું મગજ જો આપણે ઠેકાણે નહીં રાખીએ, જોઈ વસ્તુ નથી અને આપણા મનની અંદર એના માટે આમ તાલાવેલી જાગૃત થાય કે આ વસ્તુ મારે જોઈએ છે, આ વસ્તુ મારે મેળવવી છે, તો કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં તમને નવી નહીં લાગે. ટીવી ઉપર કેટલી જાહેરાતો આવે છે. તમે ખરીદીને ગાડી લાવ્યા અને લાવ્યા પછી ચાવી તમારી પાસે આવી ગઈ, મુહૂર્ત કરેલું, બધું જ કર્યું, બીજે દિવસે તમે ટીવી ઉપર એડ જોઈ, નવી ગાડી નીકળી, તમને શું થશે? તો એમાં એવું થશે કે 12 કલાક મેં ઉતાવળ કરી નાખી, 12 કલાક મોડો પડ્યો, લેટેસ્ટમાં લેટેસ્ટ ગણાતું મોડેલ. જો તમે એ 12 કલાક મોડા પણ તમે લીધી તો બીજી ગાડી નથી આવવાની એવું. એટલે આપણા મનને જ આપણે અટકાવવું જોઈએ કે જે મનને અટકાવવાથી શાસ્ત્રકાર પરમર્શી કહે આપણા મનને કેવી રીતે અટકાવવા, એના માટે અલગ અલગ પ્રકારની વિચારણાઓ છે, અલગ પ્રકારની ભાવનાઓ છે. એની વાત આપણે આવતી બીજી દિવસે જ્યારે મળશું ત્યારે કરશું. વિતરા આપણે ઈચ્છા